આજે આપણે સમસ્યા અને સમાધાનના ટૉપિક ઉપર અગાઉ મેં 19 જેટલા વિડીયો યુટ્યુબ ઉપર મૂકેલા છે, પણ આજે એક સવિશેષ વાતનો વિડીયો છે. થોડાક સમયથી એક જબરજસ્ત આંદોલનની કાર્યવાહી ચાલી રહી છે પુરુષોત્તમભાઈ રૂપાલા વિશે. હવે પુરુષોત્તમભાઈ રૂપાલાએ તો ઇતિહાસમાંથી જે એણે સાંભળ્યું છે કે વાંચ્યું છે સમજ્યા છે એનો એણે ઉલ્લેખ કર્યો હશે. એમાં કોઈ એનો પર્ટિક્યુલર ખરાબ ઈરાદાથી કોઈ વસ્તુ મને દેખાતી નથી. એમ છતાં એણે જાહેરમાં 2-3 વખત માફી પણ માગી લીધી. ત્યાં તમે વિચાર કરો કે પટેલ સમાજમાંથી કાલાવાડના ધારાસભ્યને મારી નાખ્યા હતા, ગોંડલના ધારાસભ્ય પોપટ બાપાને મારી નાખ્યા હતા, એક મહાન સંતથી વિશેષ કડવા પટેલ સમાજમાંથી એક થઈ ગયા વલ્લભભાઈ પટેલ જે મિનિસ્ટર હતા એને મારી નાખ્યા હતા. છતાંય ક્યાંય દરબારોએ ક્ષત્રિયોએ માફીનો એક શબ્દ નથી બોલ્યા. હવે આમાં ક્યાં કોઈ મારી કૂટી નાખ્યા છે ત્યાં આટલું બધું હોવાપન ડિંગલ ચાલુ કર્યું છે. આજે મેં એક વિડીયો જોયો, ઓડિયો સાંભળ્યો, કોઈ પદ્મિનીબેન કરીને છે એ બોલ્યા છે ક્ષત્રિય જ્ઞાતિના હરિજન દલિત માટે એટલા બધા હલકટ શબ્દો વાપર્યા છે જાણે કેમ એણે આખા સમાજને માથે જુલમ કરી મારી નાખ્યા હોય એટલા બધા ખરાબ શબ્દો વાપર્યા છે. મહેરબાની કરીને ક્ષત્રિય સમાજને મારી વિનંતી છે કે આવા બહેનોને એક બાજુ બેસાડી દો. એણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે એક જાડેજાની દીકરી હરિજનની સાથે લગ્ન કર્યા. અરે ભાઈ, તમે શું કામ આટલું પોતાની જ્ઞાતિનું ખરાબ ચિતરવાની એને ભાન નથી? આવું ન કહેવાય. આ ઘરની વાત છે અને એ જાહેરમાં બોલવાની જરૂર નથી. કોઈ એકાદી દીકરીએ ભૂલ કરી હોય તો એમાં, કારણ કે મારી દૃષ્ટિએ તો જાડેજા અટકની જે આખી કોમ્યુનિટી છે ને એ તો ખરેખર સમજદાર અને રોયલ કોમ્યુનિટી છે. એ મારા જીવનનો આ 74 વર્ષની ઉંમરનો મારો અનુભવ છે. એટલે એ બેનને ન બોલવાની ભાન પડતી હોય તો એને શાંતિથી ઘરે બેસાડો. કારણ કે મારી સ્કૂલમાં 5 જેટલા ક્ષત્રિય ઝાલા, જાડેજા, પરમાર, ચુડાસમા બહેનો નોકરી કરે છે મારી સ્કૂલમાં. હું આખી સ્કૂલના 90 જણાના સ્ટાફને એમાંથી પ્રેરણા લેવાનું કહું છું કે એની જો કપડાં પહેરવાની રીત, એની મર્યાદા, એનું બોલવાની મર્યાદા, એની સ્પીચમાં રોયાલિટી, આ બધું બીજી જ્ઞાતિએ બધા શીખવા જેવું છે. એવી આ ક્ષત્રિય કોમ્યુનિટીની બહેનો છે. ભાઈઓની વાત હું નથી કરતો, એ જે હોય તે, પણ બહેનો છે. અને હમણાં મેં આખું વિશાળ સરઘસને વિરોધ કરતા બહેનો નીકળ્યા છે જોયું છે. મારી દૃષ્ટિએ તો આ જે આંદોલન ઉપાડ્યું છે ને એ તો પગ ઉપર કુવારા મારવાનો ધંધો છે. કારણ કે ક્ષત્રિય અને બીજી બધી જ્ઞાતિ, પટેલો કાતે બધા સાથે ધંધો બિઝનેસ કરે છે. પટેલોના ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં કે વેપાર ધંધામાં દરબારો ભાગીદાર પણ છે. અને આવા આંદોલનથી આટલી હદે વર્ગ વિગ્રહ ઊભો કરવાની જે માનસિકતા છે ને, તો લોકો વિચાર કરશે કે ભાઈ આને નોકરીમાં રખાય કે નહીં, આને ધંધામાં રખાય કે નહીં. આમનું સમાજના યુવાનોને જે ચાન્સ મળવાનો છે યોગ્ય રીતે, એમાં નુકસાન કરવાનું આ કામ થઈ રહ્યું છે. એટલે ખૂબ ગંભીરતાપૂર્વક ક્ષત્રિય સમાજ વિચાર કરે. બાકી એકાદો પુરુષોત્તમ રૂપાલા ચૂંટાય કે ન ચૂંટાય, એ આવે કે ન આવે તો 542 સીટમાં કાંઈ ભાજપનું તૂટી પડવાનું નથી. પણ જે અત્યારે આખા રાજ્યમાં જે પ્રકારનું હવામાન વાતાવરણ ઊભું કરી રહ્યા છો એનાથી પટેલોનું તો કાંઈ નુકસાન નથી થવાનું, પણ ક્ષત્રિય જ્ઞાતિનાને ઘણું બધું નુકસાન થવાનું છે. કારણ કે મેં કીધું એમ સરકારમાં, નોકરીમાં શાસક પક્ષ છે, કેન્દ્રમાં છે, રાજ્યમાં છે. હું તો કોઈ પક્ષમાં જોડાયેલો નથી, પણ તમારે એની સાથે વ્યવહાર કરવાનો છે, સરકાર સાથે. સમાજમાં આ બધા ઉદ્યોગપતિઓ છે જે પટેલ સમાજના, એ લોકોની સાથે, અને બધી સમગ્ર જાત. એમાં અધૂરામાં પૂરું બાકી રહી ગયું હતું તે વળી આ હરિજન કે દલિત સમાજને પણ ઝપટે લીધો આ પેલા બેને. આવું રવા દો, આ યોગ્ય નથી. બહુ નુકસાન થશે. કારણ કે અમે લોકો બેઝિકલી
લીંબડી સ્ટેટના જે મારું ગામ છે એ રજવાડાના સમયમાં તાલુકદાર હોવાના નાતે ભલે પટેલ છીએ છતાંય એ સ્ટેટે અમને 1200 વીઘા જમીન રાજાએ આપેલી વહીવટદાર તરીકે. મારી ચોથી પેઢીએ દાદા હતા. એટલે અમારી રહેણી કહેણી બધી ક્ષત્રિયો ટાઈપની જ છે. પણ એમ છતાંય અમે હંમેશા લોકોને બધાને જાહેરમાં, સભામાં, મિટિંગમાં અને મારી સ્કૂલમાં બધે કીધેલું છે કે ભાઈ આ બહેનો પાસેથી શીખો, આ બહેનો પાસેથી મર્યાદા. ફુવા સાહેબ કે બનેવી સાહેબ કે ભલે એનીથી હાવ સામાન્ય હોય, ગમે એવી આર્થિક સ્થિતિવાળા, પણ રિસ્પેક્ટફુલી વાત કરવાની સિસ્ટમ જો તમારે શીખવી હોય તો એ ક્ષત્રિય દરબારો પાસે શીખવા જવું, એ બહેનો પાસેથી. અને આ એક જ બેનને મારી આ 74 વર્ષની ઉંમરમાં પહેલી વખત બેફામ બોલતા જોયા. મને કલ્પનાય નહોતી કે આવું બોલી શકે કાંઈ કોઈ જ્ઞાતિ માટે. અને આટલું બધું એમાંય તે દલિત સમાજ માટે. હવે દલિત સમાજ માટે તમે કીધું છે એ બેને એટ્રોસિટી કરે. હવે ભાઈ ગામો ગામ, તાલુકે એક જગ્યાએ બધા એટ્રોસિટી કરવા માંડશે ને તો બેનને ભારે પડી જાય. બોલવું સહેલું છે, એ સહન કરવું અઘરું થઈ જાય. પછી સમાજે એની પાછળ લાગવું પડશે આ બધા પટેલોને મૂકીને પછી. એટલે મહેરબાની કરીને રહેવા દો. આ બધું અતિ થઈ રહ્યું છે. અને સામેથી આજે પરસોત્તમભાઈ રૂપાલા કડવા પટેલ છે, પણ લેવા પટેલોએ પણ એને મત દેવો પડે એવી પરિસ્થિતિ તમે નિર્માણ કરી છે. કારણ કે જે રીતે આખું હવામાન ઊભું થઈ રહ્યું છે એ બિલકુલ અયોગ્ય છે. અને કોઈ પણ વ્યક્તિ વસ્તુ ભૂતકાળમાં રાજાઓએ મારા ટેબલ ઉપર વિશાળ કૃષ્ણકુમારસિંહજીનો ફોટો છે. કેવા બહુ ઉત્તમ વ્યક્તિ હતા. આવા ઘણા રાજાઓ હતા, એક નહીં, પણ આ એક વિશિષ્ટ રાજા હતા. ગોંડલના રાજવી જો કેવા સરસ હતા, કેવું શહેર બનાવ્યું, બરાબર. મોરબીના રાજા હતા, એ પણ કેટલા સરસ, અને કેટલું સરસ શહેર એ બનાવ્યું, અને કદી પ્રજાને રંજાડવાનું કામ નથી કર્યું. આવા કેટલા રાજવીઓ હતા. એમાંથી પ્રેરણા લઈને જીવનમાં શીખવા જેવું હતું અને છે. તો મહેરબાની કરી અને ક્ષત્રિય જ્ઞાતિના યુવાનોને નોકરી ધંધામાં ક્યાંય નુકસાન ન થાય એવું બોલોમાં, એવું વર્તન કરવામાં, એવું ગેરવ્યાજબી આંદોલન કરવામાં હું તો તમને બહુ રાઈટ સલાહ આપું છું. કારણ કે એ રજવાડામાંથી અમારી લાલ લીટીની 1200 વીઘા જમીન હતી. આઝાદી સુધી અમારે કોઈ જાતનું ભાગ બટાઈ પણ નહોતી. એટલે આજની તારીખેમાં અમારી પાસે હથિયારો, ઘોડાઓ બધુંય રજવાડાની જેમ આજે પણ છે. અને એ ભલે પટેલ જ્ઞાતિમાં અમે જન્મ્યા હોય, પણ એ તમે મહેરબાની કરીને હવે બસ કરો, હવે હદ થઈ ગઈ છે. અને પુરુષોત્તમ રૂપાલા એ છે ને આના માટે પોઝિટિવ જ રહેવું જોઈએ. કોઈ ફોર્મ પાછું કોઈ નાક દબાવી અને આવી રીતે કરવા માગતા હોય તો એણે કોઈ જાતનો ડર ન રખાય અને એને ફોર્મ ભરવું જોઈએ, ચૂંટણી લડવી જોઈએ. અને પહેલાં તો કદાચ લેવા પટેલો એવી માનસિકતા રાખતા હોય કદાચ કે ભાઈ લેવા પટેલ સામે ઊભા હોય તો એને મત દઈએ. પણ હવે આવું જે થઈ રહ્યું છે ને એમાં સમગ્ર લેવા પટેલ સમાજ સહિત બધાએ નક્કી કર્યું. હું હમણાં ઘણી જગ્યાએ જઈ આવ્યો, બધાએ કીધું કે હવે આપણે આને લેવા પટેલ, કરવા પટેલ બધાએ એને મત આપવા છે ને આને ઉમેદવારી કરવી જ જોઈએ. આવી રીતે એક નાની એવી બાબતમાં આવડું મોટું આંદોલન કરી અને મીડિયાવાળાએ બહુ ચગાવવાની જરૂર નથી. કોઈ જેમ તેમ બોલતું હોય, આ સીધો દાંડો પકડી ઊભા રહી ગયા અને બોલો પ્રશ્નો પૂછવા માંડ્યા, ઓલાનો બકવાસ શરૂ કરાવી દીધો. આવું ન કરાય. એટલે મને જે આ વિચાર આવ્યો કે ભાઈ ક્ષત્રિય સમાજના હિતની જે વાત કરવાની છે. મારી પાસે વચ્ચે એક બે ક્ષત્રિય દરબાર આવ્યા હતા કે ભાઈ અમને આ મકાન આપતા નથી, વેચાણ લીધું છે પટેલ સમાજના વિસ્તારમાં. તે તો મારે એને ઠપકો દેવો પડ્યો હતો સામેવાળાને કે
કે ભાઈ આ તો કેટલા સરસ છે આ દરબાર, તો આમાંથી શીખવા જેવું છે, આ તો રોયલ માણસ છે. અને એને તમે જે મિક્સ સમાજના સોસાયટી હોય ને એમાં હંમેશા હું રહ્યો છું. હું કોઈ એક પટેલ સમાજનું જ્યાં બધા રહેતા હોય એમાં કે એવી રીતે નથી રહ્યો, મિક્સ સમાજમાં હંમેશા હું રહ્યો છું. અને આ ભારત છે ને એ એક આખો એક સરસ મજાનો ગુલદસ્તો છે. જેમ ગુલદસ્તો હોય એમાં અનેક પ્રકારના ફૂલ હોય, એક જ પ્રકારના ફૂલનો ગુલદસ્તો ન સારો લાગે. એમ સમગ્ર સમાજ છે ને, રાજા રાજાના સ્થાને મહાન હતા અને વાળવાવાળાના સ્થાને મહાન હતા. જો વાળવાવાળાએ જો નક્કી કર્યું હોત ને કે આપણે 15 દી સુધી શ્રાવણનો ઉપાડવો નથી, તો આખો દેશ ગંધાઈ ઉઠે. હોશિયારી કરો છો ને બધું ભાન પડી જાય બધાને. એટલે દલિતને, હરિજન કોમ્યુનિટીને ક્યાંય તિરસ્કૃત કરવાનું વિચારોમાં, અને પોતાની જ્ઞાતિની દીકરીએ લગ્ન કરી અને હરિજન સાથે અને એવું ઉઘાડું પાડવાનો ધંધો કરો છો હાથે કરી, એટલે પગ ઉપર કુવાડા મારવાનો ધંધો બંધ કરો અને શાંતિથી બેસો. અને આ ગુલદસ્તાની જેમ બધો સમાજ મિક્સ થઈને રહે. ઇન્દિરાએ રાજાઓના 560 રજવાડા લઈ અને એકત્રીકરણ પછી એને જે ઘણા વર્ષો પછી એના વિશેષાધિકાર છાલિયાણા બંધ કર્યા, એનો પણ મારો વિરોધ હતો જબરજસ્ત. કે તમે કોકની મિલકત લઈ લ્યો, તમે કોઈને જેમ મકાન ભાડે આપો છો તો એની સામે તમને ભાડું આપે છે, પછી તમે મકાની લઈ લો ને ભાડું ન આપો તો એ તો કેવો બહુ ખરાબ કહેવાય. એમ સાલિયાણાઓ રદ કર્યા, એનો પણ મારો સખત વિરોધ હતો કે આવા રોયલ વ્યક્તિઓ હવે ક્યાં રળવા કમાવા જવાના હતા, જેણે હંમેશા રાજસત્તા ભોગવી છે. અને મેં એ પણ જોયું છે કે જેટલા રાજકર્તાઓ મિનિસ્ટર બન્યા એણે બહુ સરસ વહીવટ કર્યો છે. મનોહરસિંહ જાડેજા હોય કે શંકરસિંહ વાઘેલા હોય કે જે મેં અનુભવ કર્યો છે બધાનો, બહુ સરસ રીતે એણે રાજસત્તામાં બેસીને, કારણ કે એ લોહીના સંસ્કાર છે એના. અમે પટેલ, અમે ખેડૂતો સારી ખેતી કરી શકીએ, એમ દરબારો સારો વહીવટ ચલાવી શકે. મેં જોયા છે ઘણા ક્ષત્રિયો, જાડેજા અટકના ઝાલાને, જે લોકો ડેપ્યુટી કલેક્ટર હોય કે બીજા અધિકારીઓ હોય, બહુ સરસ રીતે વહીવટ કર્યો છે અને કરે છે, રોયાલિટીથી કરે છે. હવે એમાંથી ક્યાંથી આ કોને કેવી રીતે આ બધા રવાડે ચડાવી દીધા છે આંદોલનના માર્ગે. ભાઈ પુરુષોત્તમ રૂપાલા નહીં આવે, તેનો ભાઈ આવશે કે એનો બીજો કોક આવશે, તમારે શું ફેર પડી જવાનો છે એમાં? પુરુષોત્તમ રૂપાલાએ ક્યાં તમારા કોઈના બાપ માર્યા છે? તે લાગી પડ્યા છે એની પાછળ. એટલે પુરુષોત્તમ રૂપાલાને પણ ખાસ અમારો વિડીયો સંભળાવજો અને એ નૈતિક હિંમત રાખી અને ચૂંટણી લડે. અને હારેલા ઉમેદવારથી જો ડબલ વોટ પુરુષોત્તમ રૂપાલા ન મળે તો મારી 5 શહેરની સમગ્ર મિલકત છે ને એ હું દાનમાં આપી દઈશ, જો પુરુષોત્તમ રૂપાલાને હારતા ઉમેદવારથી ડબલ વોટ ન મળે તો. એટલે કોઈ ચિંતા કરવાનો પ્રશ્ન નથી. અને એક આ ખોટો દાખલો બેસે કે કોઈ પણ જ્ઞાતિ કોઈ આંદોલન કરી અને આવી રીતે કોઈને બેસાડી દે કોઈ પણ આવા મુદ્દા ઉપર, તો એક ખોટો સિરસ્તો ઊભો થશે. એટલે મહેરબાની કરી છેલ્લે ખાસ હું કહું છું કે ક્ષત્રિય જ્ઞાતિના લોકો શાંતિથી બેસે, ઈચ્છા હોય તો મત આપે, ન આપે એની મરજી. પણ આવા બહેનોને આગળ કરી અને એક આંદોલનને ખોટા રસ્તા પર લઈ જવાનું અને આવા બેફામ વાણીવિલાસ કરનારી વ્યક્તિઓને આગળ કરવાને એ પણ યોગ્ય નથી. એ પોતાના સમાજને નુકસાન કરશે, એમાં અમારું કાંઈ નુકસાન થવાનું નથી અને દલિતોનું કાંઈ નુકસાન નથી થવાનું, એને જ નુકસાન થવાનું છે. ઓકે, ઓમ શાંતિ.